ગુડ મોર્નિંગ એવરીવન. આગળ જોઈએ આપણે અંત્યાવસ્થા. સમવિભાજનની છેલ્લી અવસ્થા છે. સમવિભાજનમાં આપણે જોયું સૌ પ્રથમ પૂર્વાવસ્થા, ભાજનાવસ્થા, ભાજનોત્તર અવસ્થા અને ભાજનાંતિમાવસ્થા. ભાજનાંતિમાવસ્થા એટલે અંત્યાવસ્થા, જેને ટીલોફેઝ તરીકે પણ ઓળખાય છે. અંત્યાવસ્થા દરમિયાન જોઈએ તો જે રંગસૂત્ર હતા વિરુદ્ધ ધ્રુવો તરફ એકત્રિત થઈ જાય કે પ્રત્યેક રંગસૂત્ર જે છે એ વિરુદ્ધ ધ્રુવ તરફ એકત્રિત થઈ જાય છે અને કે જે પોતાના ધ્રુવ તરફ પહોંચી ગયા છે. હવે પ્રત્યેક રંગસૂત્ર જે છે એ વિસ્તરણ પામે છે, જેથી પોતાની સ્વતંત્ર ઓળખ ગુમાવે છે. જે રંગસૂત્ર હતા એ રંગસૂત્ર કે જે વિસ્તરણ પામે છે, એટલે કે આવી રીતે વિસ્તરણ થઈ જાય છે. એટલે પોતાની જે સ્વતંત્ર ઓળખ એટલે કે જે પોતાનું સ્વરૂપ હતું એ હવે ગુમાવી દે છે. અને આ જે વિસ્તરણ પામેલા જે રંગસૂત્ર છે જેને કયા નામથી ઓળખાય છે? રંગસૂત્ર દ્રવ્ય તરીકે ઓળખાય છે. એટલે કે આ અવસ્થામાં જે રંગસૂત્ર છે પોતાના ધ્રુવ તરફ પહોંચી ગયા, ત્યારબાદ વિસ્તરણ પામ્યા અને રંગસૂત્ર દ્રવ્યનું નિર્માણ થયું. ત્યાર પછી આગળ જોઈએ તો કે પ્રત્યેક રંગસૂત્ર જે છે એ પ્રત્યેક રંગસૂત્રના સમૂહોની આજુબાજુ રંગસૂત્રના સમૂહોની આજુબાજુ હવે કે કોષ કેન્દ્ર પટલનું નિર્માણ થાય છે. જે કંઈ પણ રંગસૂત્ર અથવા રંગસૂત્ર દ્રવ્ય છે કે જ્યાં ફરી પાછું એનું ફરતે કોષ કેન્દ્ર પટલનું નિર્માણ થાય છે. કોષ કેન્દ્ર પટલ કે જે આપણે પૂર્વાવસ્થામાં જોઈ ગયા કે જેનું વિઘટન થયું હતું, જે ફરી પાછું અંત્યાવસ્થામાં નિર્માણ પામે છે, પણ બંને ધ્રુવ તરફ નિર્માણ પામશે. ત્યાર પછી આગળ જોઈએ તો પૂર્વાવસ્થામાં કે કોષની જે અંગિકાઓ હતી જેવી કે કોષ કેન્દ્રિકા, ગોલ્ગીકાઈ, અંતઃકોષરસજા, આ દરેક પ્રકારની જે અંગિકા હતી કે જેનો પૂર્વાવસ્થાના અંતમાં લોપ થઈ ગયો હતો, એ દરેક અંગિકા જે છે કે જેનું ફરી પાછું પુનઃનિર્માણ થાય છે. બરાબર છે? રંગસૂત્ર દ્રવ્યનું નિર્માણ, જેમની ફરતે કોષ કેન્દ્ર પટલનું નિર્માણ, એ ઉપરાંત કે જે કોષ કેન્દ્રિકા, ગોલ્ગીકાઈ અને અંતઃકોષરસ જાળ જેવી જે અંગિકા છે કે જે ફરી પાછી પુનઃનિર્માણ પામે છે. આ પૂર્વાવસ્થાનો હતો અંતિમ તબક્કો. સમજીએ આપણે આકૃતિ દ્વારા કે આખી જે પ્રક્રિયા છે એ કયા પ્રકારે થાય છે. જેમાં આપણે જોયું હતું કે જે રંગસૂત્ર છે એ રંગસૂત્ર હવે જે તે ધ્રુવ તરફ પહોંચી ગયા છે, પરંતુ કે આ જે રંગસૂત્ર જે છે એ હવે વિસ્તરણ પામે છે અને વિસ્તરણ પામવાથી કે પોતાની જે કંઈ પણ મૂળ સ્વરૂપ હતું એ ગુમાવી દે છે. જેથી હવે શેનું નિર્માણ થઈ ગયું? અહીંયા રંગસૂત્ર દ્રવ્યનું નિર્માણ થઈ ગયું. બરાબર છે? હવે કે રંગસૂત્ર દ્રવ્ય જે છે કે જેની ફરતે ફરી પાછા
કોષ કેન્દ્ર પટલનું નિર્માણ થાય છે બંને ધ્રુવ તરફ, કે જે આ રંગસૂત્ર દ્રવ્ય ગોઠવાયેલા છે જેમની ફરતે ફરી પાછું કોષ કેન્દ્ર પટલનું નિર્માણ થાય છે. બરાબર છે. તારા કેન્દ્ર તો ઓલરેડી હતા જ બંને ધ્રુવ તરફ. કોષ કેન્દ્ર પટલનું નિર્માણ. ત્યારબાદ કે પૂર્વાવસ્થામાં વિઘટન અથવા લોપ થયેલી જે અંગિકા છે, કઈ અંગિકા છે કોષ કેન્દ્રમાં આવેલી અંગિકા? કોષ કેન્દ્રિકા. એ કોષ કેન્દ્રિકાનું નિર્માણ થાય છે, પુનઃ નિર્માણ થાય છે બંને ધ્રુવ તરફ, કે આ જે કોષ કેન્દ્રિકા જે છે એ પુનઃ નિર્માણ પામે છે. ત્યારબાદ કોષ રસની અંદર જોઈએ તો ગોલ્ગી કાય છે અથવા અંતઃકોષરસ જાળ છે કે વગેરે જેવી જે અંગિકાઓ છે કે જેનું ફરી પાછું પુનઃ નિર્માણ થાય છે. તો કોષમાં કે પૂર્વાવસ્થામાં આપણે જોયેલું કે ફક્ત એક જ કોષ કેન્દ્ર હતું. હવે અહીંયા જોવા જઈએ તો કે બંને ધ્રુવ તરફ બે અલગ અલગ કોષ કેન્દ્રનું નિર્માણ થાય છે. ખ્યાલ આવ્યો? બંને ધ્રુવ તરફ બે કોષ કેન્દ્રનું નિર્માણ થયું. એટલે અહીંયા જે સમભાજન તબક્કો કે જેની 4 અવસ્થા જે છે એ અવસ્થા પૂરી થાય છે. ત્યાર પછી આગળ જોઈએ કઈ ઘટના થાય છે તો કે કોષ રસ વિભાજનની ક્રિયા. કોષ રસ વિભાજન. જો ખાસ ધ્યાન રાખજો, કોષ રસ વિભાજન જે છે એ સમભાજનનો તબક્કો નથી, પણ સમભાજન જે છે એ કોષ વિભાજનને પૂર્ણ બનાવતી એક ઘટના છે. કોષ વિભાજન કે જે પ્રાણી કોષમાં અને વનસ્પતિ કોષમાં જુદી જુદી રીતે જોવા મળે છે. જો પ્રાણી કોષ હોય તો તેમાં કોષ રસ પટલ જે છે એ કોષ રસ પટલમાં કે જે ઉપસંકોચન ખાંચ બને છે, અને આ જે ઉપસંકોચન ખાંચ જે છે કે જે પરિઘથી કેન્દ્ર તરફ ઊંડી બનતી જાય છે. શરૂઆત ક્યાંથી થઈ? પરિઘ વિસ્તારથી, કે પરિઘથી કેન્દ્ર તરફ ઊંડી બનતી જાય છે. અને બંને ધ્રુવ તરફની જે ખાંચો છે કે જ્યારે કેન્દ્રમાં એકબીજા સાથે જોડાઈ જાય ત્યારે કોષનો કોષરસ બે ભાગમાં વહેંચાઈ જાય છે, અને જેથી બે કોષો અસ્તિત્વમાં આવે છે. એટલે પ્રાણી કોષની અંદર આપણે જો જોવા જઈએ, દાખલા તરીકે જોઈએ કે આ પ્રાણી કોષ છે, તો આની અંદર કે જે કોષ કેન્દ્ર પટલ જે છે કે જેના ઉપસંકોચનની શરૂઆત ક્યાંથી થશે? પરિઘ વિસ્તારથી થશે. આ પરિઘ વિસ્તારથી અંદરની તરફ થાય છે, અને જ્યારે આ જે ઉપસંકોચન ખાંચ કે જે કેન્દ્ર વિસ્તારની અંદર એકબીજા સાથે જોડાઈ જાય છે, કોષરસ જે છે બે સમાન ભાગમાં વિભાજિત થઈ ગયો, અને અહીંયા ઉપસંકોચન ખાંચ કેન્દ્રમાં જોડાઈ ગઈ, જેથી આ સ્વતંત્ર કે હવે બે કોષોનું નિર્માણ થાય છે. ખ્યાલ આવી ગયો? એટલે પ્રાણી કોષમાં જે ઉપસંકોચન છે કે જે પરિઘ વિસ્તારથી શરૂ થઈ કેન્દ્ર તરફ આગળ વધે છે. હવે જોઈએ વનસ્પતિ કોષ વિશે જોઈએ કે વનસ્પતિ કોષમાં કોષ રસ વિભાજન કયા પ્રકારે થાય છે. હવે વનસ્પતિ કોષ જે છે કે જે કોષ દિવાલથી ઘેરાયેલો હોય છે, એટલે તેમાં જે કોષ રસ વિભાજન છે એ બે ભિન્ન પ્રક્રિયા દ્વારા થાય છે. એક આપણે જોઈએ
જેની અંદર સૌ પ્રથમ કે કેન્દ્રસ્થ વિસ્તારથી શરૂ થઈ, કેન્દ્રસ્થ વિસ્તારથી શરૂ થઈ પરિઘ તરફ પાર્શ્વ કોષ દિવાલ સાથે જોડાઈ છે. બરાબર છે કે સૌ પ્રથમ કેન્દ્રસ્થ વિસ્તારથી શરૂ થાય છે. જો અહીંયા ખાસ યાદ રાખજો, પ્રાણી કોષ હોય તો કોષ રસ પટલનું સંકોચન ક્યાંથી શરૂ થયું? પરિઘથી કેન્દ્ર તરફ. વનસ્પતિ કોષ હોય તો અહીંયા ઉલટું છે, ક્યાંથી શરૂઆત થાય છે? કેન્દ્રસ્થ વિસ્તારથી શરૂઆત થઈ પરિઘ તરફ આગળ વધે છે. એટલે આપણે જે કોષ જોયો એની અંદર આપણે જોઈએ આકૃતિમાં, દાખલા તરીકે જો આ વનસ્પતિ કોષ હોય તો એ વનસ્પતિ કોષમાં ઉપસંકોચનની શરૂઆત ક્યાંથી થાય છે? કેન્દ્રસ્થ વિસ્તારથી પરિઘ તરફ થાય છે. આ રીતે કેન્દ્રસ્થ વિસ્તારથી શરૂ થઈ આગળ પરિઘ વિસ્તાર તરફ થાય છે. બરાબર, આ રીતે આમાં આગળ વધે છે અને જેથી બે કોષોનું નિર્માણ થતું હોય છે. ત્યારબાદ જોઈએ બીજી તેની અંદર જે કંઈ પણ રચના હતી એના વિશે, કે નવી કોષ દિવાલનું નિર્માણ કે જે પૂર્વગામી રચનાથી પ્રારંભ થાય છે. કોષ દિવાલનું કે નવી કોષ દિવાલનું નિર્માણ થાય છે જે પૂર્વગામી કે રચનાથી પ્રારંભ થાય છે. અગાઉ જે રચના છે એનાથી શરૂઆત થાય અને જેને કોષ પટ્ટી તરીકે ઓળખવામાં આવે છે. હવે બે અત્યંત નજીક રહેલા જે કોષોની કોષ દિવાલ હોય કે જેમની વચ્ચેના પટલને મધ્ય પટલ કહેવાય. દાખલા તરીકે જોઈએ તો કે આ બે નજીક રહેલા જે કોષ છે એમની વચ્ચેની જે દિવાલ છે કે જેને મધ્ય પટલ તરીકે ઓળખવામાં આવે છે. હવે કોષ રસ વિભાજન સમયે જોઈએ તો કે જે કોષીય અંગિકાઓ છે, કણાભસૂત્ર છે કે રંજક કણ છે, એ બંને બાળકોષોની અંદર તે સમાન સંખ્યાની અંદર વહેંચાઈ જાય છે. એટલે સમભાજનના અંતે કે બે સમાન કોષો અસ્તિત્વમાં આવતા હોય છે, બે સમાન બાળકોષો હોય છે. ત્યારબાદ કે બહુકોષ કેન્દ્રી એટલે શું? બહુકોષ કેન્દ્રી કોષ. બહુકોષ કેન્દ્રી કોષ કોને કહેવાય? બહુકોષ કેન્દ્રી કોષ એટલે કેટલાક સજીવોની અંદર જોવા જઈએ તો કે કોષ કેન્દ્ર વિભાજન પછી કોષરસ વિભાજન થતું જ નથી. દાખલા તરીકે આની અંદર જોઈએ કે આ કોષ છે, એનું કોષ કેન્દ્રનું વિભાજન થઈ ગયું પણ કોષરસનું વિભાજન થશે નહીં. અને આ જે કોષ કેન્દ્ર જે છે કે જે વારંવાર વિભાજન પામે છે, વારંવાર વિભાજન પામવાથી આજે નવા નિર્માણ પામ્યા ફરી પાછા વિભાજન પામશે. એટલે કોષોની અંદર એક કરતાં વધુ આ કોષ કેન્દ્રનું નિર્માણ થાય છે જેને બહુકોષ કેન્દ્ર તરીકે ઓળખવામાં આવે છે. દાખલા તરીકે જોઈએ તો કે નાળિયેરનો જે પ્રવાહી ભ્રૂણપોષ છે એ બહુકોષ કેન્દ્રિત કોષ છે. આવૃત બીજધારી વનસ્પતિનું જે ભ્રૂણપોષ છે એ પણ બહુકોષ કેન્દ્રિત કોષ છે. ખ્યાલ આવ્યો દરેકને કે જે કોષમાં ફક્ત કોષ કેન્દ્રનું વિભાજન થાય છે, કોષરસનું વિભાજન થતું નથી અને કોષ કેન્દ્ર વારંવાર વિભાજન પામી કે અનેક કોષ કેન્દ્રનું નિર્માણ થાય. એટલે આ એક કોષમાં કે ઘણા બધા કોષ કેન્દ્ર છે તો આ કોષને કેવો કહેવાય? બહુકોષ કેન્દ્રી કોષ તરીકે ઓળખાય છે. ઓકે, આગળ આપણે જોઈશું નેક્સ્ટ પીરિયડમાં.